નમો લોહી સૌર્યંતાણમ નમો લોહી સૌદાનમ નમો લોહી સૌર્યાન નમો લોહી સૌજ્યાયનમ નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિલસની દાતા. સમય સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ તથા આત્મખ્યાતિ ટીકા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત સમયસારની સર્વશ્રેષ્ઠ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં કળશ 251 નો સ્વાધ્યાય ચાલે છે. કળશનો અર્થ, ભાવાર્થ તથા આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનમાંથી થોડાક અંશો આપણે કર્યા છે. હવે આગળ વિશેષ અંશો લઈએ. કળશ 251 એ ચોથા ભંગના કળશ રૂપે કહેવામાં આવ્યો છે. ચોથો ભંગ છે તે અનેકનો ભંગ છે. ત્રીજા ભંગમાં એકની વાત કરી અને આ ચોથા ભંગમાં અનેકની વાત કરી છે. એકાંતવાદી અજ્ઞાની જ્ઞેય આકારો ને જે અનેક રૂપ છે એને મલિન માનીને એને પોતાનામાંથી કાઢી નાખવાનું કલ્પે છે અને એમ એ કાઢી નાખવા જતા એ પોતે પોતાનો અભાવ કરે છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાનને સર્વથા એક આકાર માનીને આ જ્ઞાનના અનેક આકારને પર્યાયોને કાઢી નાખવાની ચેષ્ટા કરવા જતા વાસ્તવમાં એ પોતાનો અભાવ કરે છે. જ્યારે અનેકાંતવાદી જાતવાદથી કથનને સમજવા વાળા એવા અનેક આકારને માને છે કે એ પોતાનું જ સ્વરૂપ છે. દ્રવ્યથી એકપણું અને પર્યાયથી અનેકપણું એવું પોતાનું સ્વરૂપ છે અને એમ એ પોતાનો નાશ થવા દેતા નથી. પ્રવચન રત્નાકર ભાગ 10 એમાં પાનો નંબર 415 ઉપર ગુરુદેવે આ વાતને સમજાવી. તે પછીથી પ્રશ્ન થયો કે આ બધું સમજાયું પણ એમાં ધર્મ ક્યાં થયો? ધર્મની વાત કરો ને. તો ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ આ જ ધર્મની વાત છે. ધર્મ કરનારો કોણ છે, ધર્મનું સ્વરૂપ શું છે એ જાણ્યા વિના ધર્મ ક્યાંથી થાય? અહીંયા ધર્મની જ વાત કરી રહ્યા છે. ધર્મ કરનારો એવા ધર્મ કરનારનું હોવાપણું, એનું અસ્તિત્વ, એ અસ્તિત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી છે. એટલે પહેલા તો તું એવા ધર્મ કરનારના અસ્તિત્વને સ્વીકાર અને એવું અસ્તિત્વ જે એના દ્રવ્ય, એના ક્ષેત્ર, એના કાળ અને એના ભાવથી છે અને એ સ્વરૂપ શું છે એ જ્યાં સુધી તું નક્કી નહીં કરે ત્યાં સુધી ધર્મ ક્યાંથી થશે? કોના આશ્રય ધર્મ થાય? કોના આશ્રય ધર્મ થાય એ વાત જો જાણતો નથી, ધર્મ કઈ રીતે પ્રગટ કરીશ? આ શુભાવ, દયાદાન, ભક્તિ, પૂજાના ભાવ અને એવા પરિણામ એ કાંઈ ધર્મ નથી. એ તો બધો વિકલ્પ છે, રાગ છે. સ્વના આશ્રયમાં ગયા વિના ભવનો અભાવ કરવાના બીજરૂપ સમ્યક દર્શન 3 કાળમાં થતું નથી. આ વાત આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં લીધી. હવે આગળ ગુરુદેવ સમજાવે છે
એ ધર્મના સ્વરૂપની ભાઈ તને ખબર નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે નિર્મળ રત્નત્રય, જેને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ, તે ધર્મ છે. અષ્ટપાઉળમાં તેને અક્ષય અમેય કહ્યો છે. અક્ષય અમેય, શુદ્ધ એક જ્ઞાયકના અવલંબને પ્રગટ થયેલી ધર્મની પર્યાયને કદી નાશ ન થાય તેવી અક્ષય અને અનંત સામર્થ્યવાળી કહી છે. શુદ્ધ એક જ્ઞાયકનું અવલંબન લેતા જે પર્યાય થાય એ ધર્મની પર્યાય છે. અને એને એમ કહ્યું કે એ કદી નાશ ન પામે એવી અક્ષય છે. વાસ્તવમાં તો એ પર્યાય એક સમયની જ છે, પરંતુ એવી પર્યાય થતા ધ્રુવનું લક્ષ્ય કરતા જે પર્યાય થઈ એ અનુભવની પર્યાય થયા પછીથી શ્રદ્ધા ગુણનું પરિણમન સમ્યક પ્રકારે રહે છે. પછી હવે એની શ્રદ્ધામાં ફેર પડતો નથી. ભલે પછી એનું લક્ષ્ય ધ્રુવ તરફ નથી, એટલે કે એને હવે ઉપયોગ જે અંદર તરફ વળેલો હતો ત્યાંથી બહાર આવવાનું થયું છે, એટલે કે એનો ઉપયોગ બહાર આવ્યો છે, પરલક્ષી થયો છે. તે છતાં પણ જે અનુભવ થયો એ અનુભવ થયા પછીથી હવે શ્રદ્ધા સમ્યક રહે છે. એટલે શુભ કે અશુભ ભાવ થાય તે વખતે પણ સમ્યક દ્રષ્ટિને પરિણતિ તો સમ્યક હોય છે. એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહી દીધું છે કે શુદ્ધ એક જ્ઞાયકના અવલંબને પ્રગટ થયેલી ધર્મની પર્યાયને કદી નાશ ન થાય તેવી અક્ષય અને અનંત સામર્થ્યવાળી કહી છે. એટલે એ રીતે એને અક્ષય કહી. અને અનંત સામર્થ્યવાળી અમેય કહ્યું છે ને, અનંત સામર્થ્યવાળી કઈ રીતે? અનંત સામર્થ્ય શું છે? તો કે એક વખત આ શ્રદ્ધા સમ્યક થઈ છે પછી પોતાના સ્વરૂપ વિશે કોઈ ભ્રાંતિ રહેતી નથી. પોતાને આ ગતિ નથી, પોતાને આ ગતિને અનુરૂપ મળેલું શરીર પણ નથી. પોતે એકમાત્ર નાયક છે, અનંત ગુણનો સમૂહ, દાન સ્વભાવી ભગવાન આત્મા છે. એ માન્યતા સતત રહે છે અને એની દ્રઢતા થયા કરે છે. એની દ્રઢતા થયા કરે છે. અને એ દ્રઢતા થતા થતા એ વિભાવ ભાવોથી ખસતો જાય છે. હવે એને વિભાવ ભાવો એટલા ઉત્પન્ન થતા જ નથી. ક્રમે 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 એ ઓછા થતા જાય છે અને સ્વરૂપનું લક્ષ્ય રહ્યા કરે છે. વારંવાર એ પોતે પોતાના સ્વરૂપમાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જાય છે અને ત્યાં રમણતા કરે છે, લીનતા કરે છે. એટલે આ રીતે જે પર્યાય પ્રગટ થઈ છે એ એવા સામર્થ્યવાળી છે. એક વખત એ થઈ છે પછીથી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે, એનું જીવન પરિવર્તન આવી જાય છે અને અંતે એ હંમેશને માટે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લે છે. એટલે અષ્ટપાળુમાં તેને અક્ષય અને અમેય કહ્યું. જે ધર્મ પ્રગટ થયો એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર રૂપ જે નિર્મળ રત્નત્રય એવો જે ધર્મ પ્રગટ થયો એને અક્ષય અમેય કહ્યો. એ વાસ્તવમાં નિર્મળ પરિણામ થયા છે અને એવી રત્નત્રયની એવી પર્યાયો થઈ છે, તે છતાં એને અક્ષય અમેય કહી છે. એક રૂપ નાયકનું જેમાં જ્ઞાન થયું તેને અક્ષય અમેય કહ્યું. કેમ કે તે પર્યાયમાં અનંતને જાણવાની તાકાત પોતાથી જ છે. તેવી રીતે એક શુદ્ધ જ્ઞાયકનું જેમાં શ્રદ્ધાન થયું, શુદ્ધ જ્ઞાયક તત્વ, પોતાનું તત્વ, મૂળ તત્વ પોતે, એનું જેમાં શ્રદ્ધાન થયું, યથાર્થ શ્રદ્ધાન થયું, તે પર્યાય પણ અક્ષય અમેય છે. કેમ કે અનંતને શ્રદ્ધવાની, નિશ્ચયથી અનંત સામર્થ્યવાન એવા પોતાને શ્રદ્ધવાની એની તાકાત પોતાને લઈને છે.
અને ત્રીજું, તેવી રીતે ચારિત્રની, આનંદની, વીર્યની પર્યાય અક્ષય અમેય છે. અક્ષય અનંત સામર્થ્યવાળા આત્મતત્વનો શુદ્ધ એક જ્ઞાયકનો આશ્રય કરે છે, તેથી તે પર્યાયોને પણ અક્ષય અમેય કહી છે. 3 વાત કહી. પહેલી વાત એ કહી કે એ પર્યાય કેવી છે, તો કે છે કે એક રૂપ જ્ઞાયકનું જેમાં જ્ઞાન થયું છે તે એક રૂપ જ્ઞાયકનું જેમાં જ્ઞાન થયું છે તે પર્યાય કે જેમાં અનંતને જાણવાની તાકાત છે. એક રૂપ જ્ઞાયકનું જેમાં જ્ઞાન થયું છે, પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે, એવા જ્ઞાયકનું એમાં જ્ઞાન થયું છે, એવી એ જ્ઞાનની પર્યાય કે જેમાં અનંતને જાણવાની તાકાત પોતાથી જ છે, પરની અપેક્ષા વિના, અને એટલે એ અક્ષય અમે. બીજી વાત એ કહી કે તેવી રીતે એ પર્યાય કે જેમાં એક શુદ્ધ જ્ઞાયકનું શ્રદ્ધાન થયું છે. જ્ઞાયકનું જ્ઞાન થયું છે, પછી બીજું કહ્યું કે જ્ઞાયકનું શ્રદ્ધાન થયું છે, અને એ જ્ઞાયકનું શ્રદ્ધાન થયું છે તે પર્યાય એ અનંતને શ્રદ્ધવાની, નિશ્ચયથી અનંત સામર્થ્યવાન એવા પોતાને શ્રદ્ધવાની એમાં તાકાત છે, અને એ તાકાત એને પોતાને લઈ છે, એટલે એ અક્ષય અમેય છે. અને તેવી રીતે ત્રીજું કહ્યું કે ચારિત્રની, આનંદની, વીર્યની પર્યાય એ પર્યાય અક્ષય અનંત સામર્થ્યવાળા આત્મતત્વનો શુદ્ધ એક જ્ઞાયકનો આશ્રય કરે છે, તેથી તે પર્યાયોને પણ અક્ષય અમેય કહી છે. જો ચારિત્રની વાત લીધી, એની અંદર આનંદની, વીર્યની, એમ બધી પર્યાય લીધી. એ પર્યાય પણ અક્ષય અમેય છે, કેમ કે અક્ષય અનંત સામર્થ્યવાળા આત્મતત્વનો શુદ્ધ એક જ્ઞાયકનો આશ્રય કરે છે, તેથી તે પર્યાયોને પણ અક્ષય અમેય કહી છે. આમ અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાય અક્ષય અમેય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની વાત કરી, અને ચારિત્રની વાત સાથે જ બીજી વાત તો લઈ લીધી, પણ વધારે સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે આ રીતે અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાય અક્ષય અમેય છે. જેમ વસ્તુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક તત્વ અક્ષય અમેય છે, વસ્તુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક તત્વ એ ક્યારેય ક્ષય પામતું નથી, નાશ પામતું નથી, એટલે એ દ્રવ્યથી એ અક્ષય અમેય છે. એવી રીતે તેના આશ્રય પ્રગટ થયેલી નિર્મળ પર્યાયો એક પછી એક એવી ને એવી જ પર્યાયો એના આશ્રય થાય છે, એ અક્ષય અમેય છે. આવો અલૌકિક ધર્મ લોકોને સ્વભાવથી, રાગથી ધર્મ મનાવવો છે, પણ રાગને તો પરનો આશ્રય છે, અને એ વડે તો આશ્રવ અને બંધ જ થાય છે, એનાથી ધર્મ થાય નહીં. ધર્મ તો સ્વના આશ્રય જ થાય છે. એવું સ્વ કે જેનો ક્યારેય નાશ થતો નથી, જે ધ્રુવ છે, એવું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, એના આશ્રય જે પરિણામ થાય છે એ ધર્મ છે. એ સિવાય બીજો કોઈ ધર્મ નથી. એટલે જયારે ગુરુદેવે તત્વની વાત સમજાવી, ત્યારે પેલાને પ્રશ્ન થયો કે આમાં ધર્મની વાત ક્યાં આવી? કંઈક ધર્મની વાત કરો ને. એને એમ હતું કે ગુરુદેવ કાંઈક ક્રિયા કરવાનું કે કોઈ એવો ઉપદેશ આપે કે તમે આમ વ્રત કરો, આમ તેમ, તો કાંઈક ધર્મની વાત કહેવાય. ગુરુદેવે કહ્યું કે ભાઈ ધર્મ તો આ છે. આત્માને લક્ષ્ય ધર્મ થાય કે પરના લક્ષ્ય ધર્મ થાય? ધર્મ દ્વારા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, તો પુરુષાર્થ બધો પોતાના સ્વરૂપને વિશે હોય કે પરને લક્ષ્ય, પરમાં પુરુષાર્થ થાય? પરને લક્ષ્ય વાસ્તવમાં પરમાં પુરુષાર્થ થતોય નથી. એ પરનું કાર્ય જે થવાનું છે તે જ થાય છે. ઉપવાસ થવાનો છે, ખોરાકનો સંયોગ શરીર સાથે નથી થવાનો તો નથી થવાનો. એ વખતે એવા ભાવ છે કે આજે ખોરાક નથી લેવો તો શુભ ભાવ છે,
પણ એથી કાંઈ ધર્મ નથી. શુભભાવ છે એ કંઈ આત્માના કોઈ ગુણને કારણે નથી, આત્માનું મૂળ સ્વરૂપ નથી, એ આત્માનો શુદ્ધ ભાવ નથી, એ શુભ ભાવ છે. શુભ ભાવ છે એ પણ બંધનું જ કારણ છે. અને જે ક્રિયા થઈ, શરીરમાં ખોરાકના પ્રમાણો ન આવ્યા તો એ દ્રવ્ય જ જુદું છે. શરીર દ્રવ્ય જુદું, ખોરાક દ્રવ્ય જુદો. એ બંને દ્રવ્યોનો જે રીતે સંયોગ થવાનો એ રીતે થાય ને, તો થવાનો તો ન થયો, તો એમાં આ એમ માને કે હું ધર્મ કરું છું, મને ધર્મ થાય છે, એ વાત ક્યાં રહી? એટલે વાસ્તવમાં ધર્મ તો આત્મામાં જ કરવાનો છે. અને એ સ્વરૂપના લક્ષ્ય ધર્મ હોય. આત્માનું સ્વરૂપ જાણ્યા વિના ધર્મ થઈ શકે જ નહીં. એટલે નકામાનો આ શુભ ભાવમાં ધર્મ માનીને એ વિચારો અનાદિનો ભવના ભ્રમણ કરી રહ્યો છે. એ વાત ગુરુદેવે સમજાવી છે કે આવો અલૌકિક ધર્મ, લોકોને રાગથી ધર્મ મનાવવો છે, પણ રાગને તો પરનો આશ્રય છે અને તે વડે તો બંધન જ થાય છે. એનાથી ધર્મ કેમ થાય? આગળ 416 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અહીં કે છે અજ્ઞાની એક આકારની ઈચ્છાથી જ્ઞાનને, અજ્ઞાનીને એવી ઈચ્છા છે કે આ પોતાનું એકપણું રહે, એટલે પર્યાયમાં જે અનેક આકાર થાય છે એ પોતાનું સ્વરૂપ નહીં, પોતે એક આકારે જ છે. તો કે છે કે અજ્ઞાની એક આકારની ઈચ્છાથી જ્ઞાનને, જોકે તે જ્ઞાન અનેક આકારપણે પ્રગટે છે, તો પણ એ અજ્ઞાની એક આકારની ઈચ્છાથી જ્ઞાનને એ અનેક આકારપણે થાય છે એમ એ ઈચ્છતો નથી. અર્થાત જ્ઞાનને સર્વથા એકાકાર માનીને, એવી ઈચ્છા રાખીને અનેક આકારે થયેલા જ્ઞાનના ઇનકાર દ્વારા, અનેક આકારે થયેલ જ્ઞાન એટલે કે એવી જ્ઞાનની પર્યાયને છોડવા દ્વારા, એવી જ્ઞાનની પર્યાયને પોતાનું સ્વરૂપ ન માનવું, એવી જ્ઞાનની પર્યાયને અસ્વીકાર કરી અને માત્ર પોતે એક આકાર છે એવી માન્યતા કરવી. એટલે એવું એ જ્ઞાનની પર્યાયનો ઇનકાર કરે છે અને એમ એ પોતાનો અભાવ કરે છે. કેમ કે એ પણ પોતાનું જ સ્વરૂપ છે. અનેક આકારે જ્ઞાન થયું છે, એવી એક પછી એક જ્ઞાનની પર્યાય થાય છે, એવું અનેકપણું છે. એ અનેકપણું એ પોતાનું સ્વરૂપ છે, પોતાનો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે અનેક આકારે જ્ઞાનની પર્યાય થાય છે. એ જ રીતે જ્ઞાનની પર્યાય છે, એ જ રીતે અનંત ગુણ છે, તો અનંત ગુણની પર્યાય પણ એક પછી એક થયા જ કરે છે. તો એ બધાને ન માને કે પોતાનું સ્વરૂપ નથી એમ માને, તો એમાં તો એ પોતાના એક અંશનો અભાવ કરે છે. દ્રવ્ય અંશ અને પર્યાય અંશ, એમાંથી પર્યાય અંશનો એ અભાવ કરે છે, અસ્વીકાર કરે છે, ઇનકાર કરે છે. તો એ પછી એમાં પોતાનો નાશ કરે છે. વસ્તુપણે અનંત ગુણનું એક રૂપ પોતે હોવા છતાં, પોતે કેવો છે, કોણ છે, શું છે, તો કે એ તો પોતે તો અનંત ગુણનું એક રૂપ છે. દ્રવ્ય શું છે? તો કે અનંત ગુણનો સમૂહ તે દ્રવ્ય. કે પોતે જીવ દ્રવ્ય છે તો એ અનંત ગુણનો સમૂહ છે. એટલે વસ્તુપણે અનંત ગુણનું એક રૂપ એવું પોતાનું સ્વરૂપ છે. વસ્તુપણે અનંત ગુણનું એક રૂપ પોતે હોવા છતાં એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાયો છે. વસ્તુપણે પોતે અનંત ગુણનો સમૂહ છે અને દરેક ગુણની એક સમયમાં એક પર્યાય છે, એટલે અનંત પર્યાય થઈ. આવું આખું પોતાનું સ્વરૂપ છે. અનંત ગુણનું એક રૂપ પોતે હોવા છતાં એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાયો છે અને તે એક એક પર્યાયમાં અનંતતા છે. એટલે એક પછી એક એવી પર્યાયો દરેક સમયે હોય જ છે અને એવી અનંતતા અનંત કાળ સુધી એમ ચાલ્યા કરે. અનંત ગુણ, દરેક ગુણની એક પર્યાય એક સમયની, બીજા સમયની બીજી, ત્રીજા સમયની ત્રીજી, એમ ક્યાં સુધી ચાલે? દરેક ગુણની
એક સમયની એક પર્યાય બીજા સમયની બીજી, એમ ક્યાં સુધી હોય તો કે અનંત કાળ સુધી હોય. તો એવી અનંત પર્યાય, દરેક ગુણની અનંત પર્યાય, અને દરેક એક સમયની જ હોય એવી અનંતતા પર્યાયમાં આ રીતે અનંતતા છે. એટલે આ આખું પોતાનું જ સ્વરૂપ છે. એક સમયમાં દરેક ગુણની એક પર્યાય એટલે અનંત ગુણની એવી અનંત પર્યાય છે, અને પોતાનું એ અનંત ગુણ હોવા છતાં એ અનંત ગુણ એક રૂપે હોય એવું પોતાનું સ્વરૂપ છે. પણ અજ્ઞાનીને આ ક્યાં ભાન છે? અજ્ઞાનીને એની ખબર જ નથી કે પોતે અનંત ગુણનો સમૂહ એક રૂપે છે, છતાં સાથે એ દરેક ગુણની એક પર્યાય એક સમયમાં હોય છે, અને અનંત ગુણ છે તો અનંત પર્યાયો પણ એ જ વખતે છે. પોતાનું સ્વરૂપ માત્ર દ્રવ્ય રૂપે છે એમ નહીં. દ્રવ્ય રૂપે અનંત ગુણ છે તો અનંત ગુણનું એક રૂપ પોતે એક છે એ વાત તો બરાબર છે, પણ સાથે એ અનંત ગુણ છે એની એક સમયની એક પર્યાય એવી અનંત ગુણની અનંત પર્યાય પણ એ જ વખતે છે. આવું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. અને હવે એમ કહે કે ના, એ પર્યાય એ હું નહીં, આ પર્યાય નું અનેકપણું છે, એ દ્વારા તો મારું એકપણું ભાંગી જાય છે, મારું એકપણું રહેતું નથી, એમાં ભેદ પડી ગયા, એટલે એ નહીં. એમ એનો જો વસ્તુનો ઇનકાર કરે, એટલે કે એ પર્યાય સ્વરૂપનો ઇનકાર કરશે, તો એ પોતાના સ્વરૂપનો જ નિષેધ કરી રહ્યો છે, ઇનકાર કરી રહ્યો છે. અને એમ કરતા તો પોતાનો નાશ થઈ જાય એવી ખોટી શ્રદ્ધા છે. પોતાના સ્વરૂપને ન જાણવાને કારણે એ પર્યાયનો ઇનકાર કરે તો એમાં પોતાનો જ એ ઇનકાર થઈ જાય. એક દ્રવ્ય અંશ છે, બીજો પર્યાય અંશ છે, અને એમાં દ્રવ્ય અને પર્યાય બે મળીને પોતે છે એમ જ્યાં સુધી એ સ્વીકારતો નથી, અને પછી જ્યારે સ્વીકારે છે ત્યારે પણ પાછું એમ સ્વીકારવું જ રહ્યું કે એ પર્યાય છે એ પણ એક સમયમાં અનંત છે. કેમ કે ગુણ અનંત છે તો દરેક ગુણની એક એક પર્યાય છે. તો આવું અનંત ગુણનું એક રૂપપણું અને સાથે એવા અનંત ગુણની એક સમયની એક એ પ્રમાણે અનંત પર્યાય, એ બધું મળીને પોતે છે. આવા વસ્તુ સ્વરૂપનો એને સ્વીકાર કરવો જ રહ્યો. જ્ઞાનની એક પર્યાયમાં રાગથી માંડી આખું વિશ્વ જ્ઞેયપણે નિમિત્તપણે છે. જ્ઞાનની એક પર્યાયમાં રાગથી માંડી આખું વિશ્વ જ્ઞેયપણે એટલે નિમિત્તપણે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. એને જ્ઞાન થાય તો જ્ઞાનમાં જે જ્ઞાન થાય છે એ બધા જ્ઞેયો એ નિમિત્તપણે છે. એ કઈ વાસ્તવમાં જ્ઞાનમાં એ જ્ઞેયો આવી જતા નથી. જ્ઞેયો છે એમાં એ પોતે પોતાને જે રાગ થયો છે એ પણ જ્ઞેય છે. જગતના પદાર્થો છે એ પણ જ્ઞેય છે. જે શરીર સાથે રહ્યો છે એ પણ જ્ઞેય છે. બધું જ્ઞેય છે. મન, વાણી, કાયા બધું જ્ઞેય છે. મન, વાણી અને કાયા પણ જ્ઞેય છે. ભાઈ, તને એમ છે કે તું મન દ્વારા જ્ઞાન કરે છે તો ભૂલી જા, એ વાત બરાબર નથી. કેમ કે મન, વાણી અને કાયા તો જડ છે, એ પણ જ્ઞેય છે. પર પદાર્થો જ્ઞેય છે. જગતના બધા પદાર્થો જ્ઞેય છે. અરે પોતાને જે શુભ કે અશુભ ભાવ થયો, રાગ થયો કે દ્વેષ થયો, એ પણ એનું જ્ઞેય છે. એટલે કહે છે કે જ્ઞાનની એક પર્યાયમાં રાગથી માંડી આખું વિશ્વ જ્ઞેયપણે નિમિત્તપણે છે. એ કઈ અંદર આવી જતું નથી, જ્ઞાનની પર્યાયમાં આવી જતું નથી ને જ્ઞાનની પર્યાય કઈ એને કારણે થતી નથી. પણ જ્યારે એ જ્ઞેય એમાં પ્રતિબિંબિત થાય છે તો એમ કહેવાય કે એ નિમિત્ત છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. બાકી ખરેખર તો એ જ્ઞાનની પર્યાય પોતાના સામર્થ્યથી થઈ છે, એ પેલા નિમિત્તને કારણે થઈ છે એમ પણ નથી. હવે આવા વસ્તુ સ્વરૂપને નહીં માનતા એકાંતે એકપણાને જ ઈચ્છતો તે અનંતપણાને તોડી નાખે છે. ત્યાં અનંતપણાને
કલંક માનીને, મેલ માનીને, મલિનતા માનીને એ અનંતપણાને કાઢવાનો વિકલ્પ કરે છે. અનંતપણાને કાઢવા જતાં પોતાની પર્યાયના નાશ દ્વારા વાસ્તવમાં તો પોતાનો નાશ કરે છે, દ્રવ્યનો નાશ કરે છે. એટલે કે એની પર્યાયમાં દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ એને હાથ આવતું નથી. એકાંતે પોતાના સ્વરૂપને એક રૂપે માનવા જતાં મહા અનર્થ થઈ જાય છે. એકને લક્ષમાં લેનાર તો અનંતને જાણવા વાળી પર્યાય છે. એકને લક્ષમાં લેનાર તો અનંતને જાણવા વાળી પર્યાય છે. આ જ્ઞાનની પર્યાય. એને એકનું લક્ષ થયું છે. એકનું એટલે પોતાના ધ્રુવ સ્વભાવનું લક્ષ થયું છે. ત્યારે જે પરિણામો થાય છે, જે પર્યાય થાય છે, એ નિર્મળ પર્યાય છે, નિર્મળ પરિણામ છે. અને એ નિર્મળ પરિણામ છે તે અનંતને જાણવા વાળા છે. પણ અનંતને જાણે એ તો કલંક થઈ ગયું એમ આ અજ્ઞાની માને છે. અનંતને જાણે એ તો કલંક થઈ ગયું એમ જાણી અજ્ઞાની એ પર્યાયને છોડી દે છે. તેને પોતાનું એક આકાર દ્રવ્ય પણ છૂટી જાય છે. એ પણ હાથ લાગતું નથી. એકને એ પકડવા જાય છે અને આ અનેક આકાર થયેલ જ્ઞાનની પર્યાયને છોડી દે છે. તો એમ કરવા જતા તો એ વાસ્તવમાં પોતાના સ્વરૂપનો નાશ કરે છે. એ એને છૂટી જાય છે. પોતાનું એકાકાર દ્રવ્ય પણ છૂટી જાય છે, હાથ લાગતું નથી. આમ અજ્ઞાની પોતાને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો પોતાનો અભાવ કરે છે. આવી વાત છે. એટલે આવું એકાંતે એકપણું માનતા મિથ્યાત્વ મોટો દોષ આવે છે. અને એમાં પણ જ્યારે અનેક આકારે હું નહીં એને છોડવાનો પ્રયત્ન કરે છે તો પર્યાયનો અભાવ કરતા તો એમાં પોતાનો અભાવ થઈ જાય છે. હવે કહે છે કે અનેકાંત એટલે કે અનેકાંતનો જાણનાર સ્યાદવાદથી વસ્તુના કથનને કહેનાર અથવા વસ્તુના કથનને સમજનાર એવો એ અનેકાંતનો જાણનાર જ્ઞાની ધર્મી પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો એટલે કે અનુભવતો, પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો અનુભવતો થકો વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત એટલે કે અનેક રૂપ છતાં એક રૂપ, પોતાનું સ્વરૂપ અનેક રૂપ પર્યાયથી છતાં એક રૂપ દ્રવ્યથી એવા જ્ઞાનને સ્વત ક્ષાલિક એટલે સ્વયંમેવ શુદ્ધ ધોયેલું અનુભવે છે. પેલો કેવો અનુભવતો હતો? અનેકાંતની જેને દ્રષ્ટિ નહોતી, જે એકાંતે પોતાને એક રૂપ માનતો હતો, એ અનેક આકાર જે પર્યાયના થયા એ દ્વારા એ મલિનતા અનુભવતો હતો. જ્યારે આ અનેકાંત નું જાણનાર છે એ તો સ્વયંમેવ પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવે છે. પોતાને એકપણું છે અને સાથે પોતાના જ્ઞાનની અનેક આકાર થયેલી પર્યાય એ પણ પોતાનું સ્વરૂપ છે. એમ અનેક રૂપ છતાં એક રૂપ એવા જ્ઞાનને સ્વયંમેવ શુદ્ધ અનુભવે છે. શું કહે છે? આ વાતનો વધારે વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે અહીંયા કે શું કહ્યું કે એક પણ છું, અનેક પણ છું. એમ સ્યાદવાદ વડે વસ્તુના સ્વરૂપનો જાણનાર અનેકાંતવાદી તો પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો થકો, અર્થાત એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય અને એક એક પર્યાયમાં અનંતી તાકાત એમ જાણતો થકો અનેક રૂપ છતાં હું દ્રવ્ય રૂપથી એક રૂપ જ છું. અનંત ગુણની અનંત પર્યાય અને એક એક પર્યાયમાં અનંતી તાકાત એમ પોતાને જાણતો
કે પોતે હું અનેક રૂપ છું, છતાં હું દ્રવ્ય રૂપથી એક રૂપ જ છું એમ જાણી એક રૂપ એવા જ્ઞાનને સ્વતઃ ક્ષાલિત એટલે સ્વતઃ શુદ્ધ જાણી એકને શુદ્ધને અનુભવે છે. એની દ્રષ્ટિ એક તરફ જાય છે, જે ધ્રુવ છે, શુદ્ધ છે, એ તરફ જાય છે, એને એ અનુભવે છે. આ અનેકપણાનું જ્ઞાન છે તે કલંક છે, મલિનતા છે એમ સ્યાદવાદી માનતો નથી. અનેકપણાનું જ્ઞાન છે તે મલિનતા છે એવું કઈ સ્યાદવાદી માનતો નથી. કેમ કે એને તો ભાન છે, જ્ઞાન છે, શ્રદ્ધાન છે. પોતાના સ્વરૂપનો લક્ષ થયા પછીથી એની દશા તો બદલાય છે, પલટાય છે. એટલું એ તો વસ્તુના સ્વરૂપને અનેકાંત દ્વારા સમજે છે. એટલે એને તો ખ્યાલ છે કે અનંતને જાણવું એ તો સહજ વસ્તુ સ્વભાવ છે. એ કોઈ વધારાની વાત છે કે મલિનતા છે કે કલંક છે એમ નથી. અનંતને જાણવું અને અનંતને જાણતા અનંત પર્યાયો જ્ઞાનની થાય એવો પર્યાયનો સ્વભાવ એ તો સહજ છે. એટલે એવું અનેકપણું છે એને ગૌણ કરીને સહજ શુદ્ધ વસ્તુને એકને અંતરંગમાં અનુભવે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આમાં તો મિથ્યા દર્શનનો નાશ થઈ ધર્મ એટલે સમ્યક દર્શન આદિ કેમ થાય એની વાત છે. આગળ 251 ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે લઈએ. પાન નંબર 417 અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે પોતાનું જે ટકતું તત્વ, પોતાનું જે ટકતું તત્વ, ટકીને રહેતું તત્વ, જે નાશ નથી પામતું, હંમેશા ટકીને રહે છે એવું તત્વ, પોતાનું જે ટકતું તત્વ તે પર્યાયમાં અનંત જ્ઞેય આકારોને જાણવાપણે થયું છે. તે એનો પર્યાયનો સ્વભાવ છે એમ ન માનતા એ કલંક થઈ ગયું એમ માની જ્ઞાનને જ્ઞેય આકારો રહિત એક આકારરૂપ કરવા ઈચ્છતો થકો એ અજ્ઞાની પર્યાયનો નાશ કરે છે અને એ રીતે પોતાનો નાશ કરે છે. પોતાનું ટકતું તત્વ, જ્ઞાન તત્વ એ પર્યાયમાં અનંત જ્ઞેય આકારોને જાણવા પડે એ જ્ઞાન તત્વ થયું છે. અને એવું થયું છે તો એ તો પર્યાયનો સ્વભાવ છે. એમાં અનંતપણું થયું છે, અનેકપણું થયું છે, એ બધું પર્યાયનો સ્વભાવ છે. તો એથી એ કાંઈક મલિન થઈ ગયું છે, કલંકિત થઈ ગયું છે એમ નથી. છતાંય અજ્ઞાની એમ માનીને એ જ્ઞાનને જ્ઞેય આકારો રહિત કરવા ઈચ્છે છે, એને એક આકાર રૂપ કરવા ઈચ્છે છે. અને એમ ઈચ્છવા જતા તો એને પર્યાયનો ઇનકાર કરી દીધો અને પર્યાયનો નિષેધ કરતા તો એમાં પોતાનો નાશ થાય છે. પણ અનેકાંતી તો પ્રત્યાર્થ વસ્તુ સ્વભાવને જાણતો હોવાથી જ્ઞાનને સ્વરૂપથી જ અનેક આકારપણું માને છે. જ્ઞાનને સ્વરૂપથી જ અનેક આકારપણું છે ભાઈ. જ્ઞાન અનેક આકારે થાય છે ત્યારે પણ એ પોતે જ્ઞાન સ્વભાવે રહીને, જ્ઞાન પોતે પોતાના જ્ઞાન સ્વભાવે રહીને થાય છે. એ જ્ઞાન પેલા પર જ્ઞેયમય થઈ જતું નથી, પર જ્ઞેય રૂપ થઈ જતું નથી. જ્ઞાન કઈ જડ થઈ જતું નથી. જ્ઞાન જડને જાણવા જતા જડ થતું નથી. એ જ્ઞેય આકારે થયું એટલે કઈ જ્ઞેય રૂપે થઈ ગયું, જ્ઞેયના ગુણ એમાં આવી ગયા એવું તો કઈ છે નહીં. માત્ર એ જ્ઞેયોને જાણે છે એટલે કે જ્ઞેયોના આકાર એમાં જણાય છે એટલે એને જ્ઞેય આકાર થયું એમ કહેવાય. પણ એ જ્ઞાન આકાર રહીને જ્ઞેય આકાર થાય છે. એટલે આ તો જ્ઞાનનો એવો સ્વભાવ છે, જ્ઞાનનું એવું જ સ્વરૂપ છે કે જે જ્ઞેય છે એ જ્ઞેય એમાં એમ જ પ્રતિબિંબિત થાય. એટલે એવું અનેક આકારપણું થાય તો એવું જ્ઞાનનું સ્વરૂપ છે. અનંતને જાણવું એ તો આત્માનો જ્ઞાનનો સ્વભાવ છે. અને એ સ્વભાવમાં જે પર્યાય સ્વભાવ છે
એ અનંતને જાણવાનો સ્વભાવ છે. તો એ સમયે સમયે એવી જ્ઞાનની પર્યાય થાય, પલટતી દશા જ્ઞાનની થયા કરે. એ રીતે જ્ઞાનને સ્વરૂપથી જ અનેક આકારપણું છે. ત્યાં પછી મલિનતા કેવી? જ્ઞાનમાં અનંતું જણાય એ તો જ્ઞાનની નિર્મળતા છે. કેવળ જ્ઞાનમાં જણાય છે કે નહીં? કેવળ જ્ઞાનમાં પણ જણાય છે. તો પછી ત્યાં મલિનતા ક્યાં આવે? અહીં મતિશ્રુત જ્ઞાનની પર્યાયમાં અનંતું જણાય છે એમ લીધું છે. પર્યાયમાં અનંતું જણાય છતાં પર્યાય તો એક જ્ઞાન રૂપ જ છે. એ પર્યાય જ્ઞાન રૂપે છે. પર્યાય કઈ પર જ્ઞેય રૂપ નથી. જ્ઞાનની પર્યાય અનંતને જાણે અને એવા અનેક આકારે થાય, તે છતાંય એ પર્યાય છે તે કેવી છે? એ પર્યાય જ્ઞાન રૂપ રહી છે. એ પર્યાય કાંઈ જ્ઞેય રૂપ થતી નથી. જેમ કે માટીમાંથી ઘડો થાય તો ઘડારૂપ અવસ્થા એ માટીની પર્યાય, એ માટીની પર્યાય માટી રૂપે છે. માટી રૂપે પર્યાય છે. એટલે કે ઘડો છે એ માટી રૂપે જ છે. ઘડો તો પર્યાય છે, પણ એ પર્યાય છે એ માટીના ગુણો સહિત છે. એ માટી રૂપે છે. એ કાંઈ કુંભાર રૂપ થતી નથી. જેવી રીતે આ જ્ઞાનનું પરિણમન થાય અને જ્ઞાનની પર્યાય થાય તો એ જ્ઞાન રૂપે જ હોય. એ કાંઈ બીજા અન્ય પર દ્રવ્ય રૂપે જે એમાં જણાય છે એ રૂપે થતી નથી. આ વાતને સમજવાની છે. આપણે એ જ ભૂલ કરી રહ્યા છીએ. અનાદિની એ જ ભૂલ થઈ રહી છે કે શરીરને જાણીએ, શરીરના થતા ફેરફારોને જાણીએ, શરીરમાં થતી ક્રિયાઓને જાણીએ, મનને જાણીએ, વાણીને જાણીએ, ત્યારે એની સાથે એવું એકત્વ કરી બેસીએ છીએ કે જાણે કે એ રૂપે હું થઈ ગયો, એ રૂપે હું થઈ ગયો. અને પોતાનું મૂળ સ્વરૂપ જે આ શરીર, મન, વાણીથી જુદું તદ્દન ભિન્ન છે એને તો આપણે વિસરી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. કે આ કળશ છે એ દ્વારા તો થોડું મોટી વાત કરી છે. મિથ્યા દર્શનને ટાળવાનો ઉપાય બતાવી દીધો કે ભાઈ તું શું જુએ છે, શું વિચારે છે, તું ક્યાં છો? તું પરમાને પરમાં રહ્યો છે અને પરને જાણવામાં ને જાણવામાં તું સ્વને તો આ રીતે ભૂલી ગયો છે. અને અહીંયા તો જે થોડુંક સમજ્યો છે એ એવો એકાંતવાદી લીધો છે. અને એ એકાંતે જો પણ માનશે પોતાના સ્વરૂપને એક રૂપ તો પણ નહીં ચાલે. એટલે પર્યાયને પણ સાથે એને માનવી જ પડશે. એ વાત લીધી છે. પર્યાયમાં અનંતું જણાય છતાં પર્યાય તો એક જ્ઞાન રૂપ જ છે, જ્ઞેય રૂપ થતી નથી. અને વસ્તુપણે તો હું એક જ છું એમ અનેકાંતી વસ્તુને, જ્ઞાનને સમ્યક પ્રકારે જાણે છે, અનુભવે છે. એ અનુભવે છે તો જ્ઞાનને જ અનુભવે છે. આવી વાત છે. આ પ્રમાણે અનેકપણાનો ભંગ કર્યો. તો આ રીતે આપણે 4 ભંગના 4 કળશ પૂરા કર્યા. તત્પણું, અતત્પણું, એકપણું અને અનેકપણું એમ 4 ભંગ પૂરા કર્યા. હવે ત્રીજી વાત છે અસ્તિત્વ સંબંધીની. અને અસ્તિત્વ સંબંધીના 8 ભંગ છે. પોતાનું અસ્તિત્વ પોતાના દ્રવ્યથી, પોતાના ક્ષેત્રથી, પોતાના કાળથી અને પોતાના ભાવથી છે. અને પર દ્રવ્યથી, પર ક્ષેત્રથી, પર કાળથી અને પર ભાવથી નથી. એમ કુલ 8 ભંગ અસ્તિત્વ સંબંધીના આવશે. એટલે સતપણું અને અસતપણું એવા 8 ભંગ હવે આવશે. તે પછીથી છેલ્લે 2 ભંગ નિત્ય અને અનિત્યના આવશે. તો હવે 5મો ભંગ, 5મા ભંગના કળશ રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કાવ્ય કહે છે કળશ 252. પ્રત્યક્ષ આલિખિત સ્ફુટ સ્થિર પરદ્રવ્ય અસ્તિકા વિજ્જિત સ્વદ્રવ્ય અનવલોકનેન પરિતઃ શૂન્ય પશુર્ન સતિ. સ્વદ્રવ્ય આસ્તિકતયા નિરૂપ્ય નિપુણમ સત્ય સમુન્નત્યતા સ્યાદવાદી તુ વિશુદ્ધ બોધ
મોહસા પૂર્ણો ભવન જીવતી. કળશ 252 અર્થમાં કહે છે કે પશુ અર્થાંત સર્વથા એકાંતવાદી અજ્ઞાની પ્રત્યક્ષ આલિખિત એવા પ્રગટ એટલે સ્થૂળ અને સ્થિર એટલે નિશ્ચળ પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો. પ્રત્યક્ષ આલિખિત સ્ફુટ સ્થિર પરદ્રવ્ય અસ્તિત્વતા કિંચિત. આલિખિત એનો અર્થ એમ છે ખરેખર તો એ આલેખાયેલા છે એટલે આલિખિત કહીએ. જે આલેખાયેલું હોય એને આપણે આલિખિત કહીએ. ચિત્રિત હોય એ આલિખિત છે. તે એકાંતવાદી અજ્ઞાની પ્રત્યક્ષ આલિખિત એવા પ્રગટ અને સ્થિર પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો. તેનાથી ઠગાયો છે? પરદ્રવ્યોના અસ્તિત્વથી એ ઠગાયો છે. અને પરદ્રવ્યોના અસ્તિત્વ વિશે કહે છે કે પ્રત્યક્ષ આલિખિત એવા પ્રગટ અને સ્થિર એ પરદ્રવ્યોના અસ્તિત્વથી એ ઠગાયો. શું ઠગાયો છે? તો કે એ પોતાના સ્વદ્રવ્યને ભૂલીને એને પોતાનું દ્રવ્ય માને છે. પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો. સ્વદ્રવ્ય અનઅવલોકનેન પરિતઃ શૂન્ય. સ્વદ્રવ્યને આત્મદ્રવ્યના અસ્તિત્વને નહીં દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો. પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો એટલે પરદ્રવ્યોના અસ્તિત્વમાં એ પોતે એવો ગૂંચવાઈ ગયો કે પોતાના અસ્તિત્વને ભૂલી ગયો. પોતાનું અસ્તિત્વ તો એણે શૂન્ય કરી દીધું, પોતાને દેખતો જ નથી. પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો એ સ્વદ્રવ્યને નહીં દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો. નશ્યતી એટલે નાશ પામે છે. સ્યાદવાદી એનાથી ઠગાતો નથી અને પોતાના સ્વદ્રવ્યને એ જાણે છે. એટલે એને માટે કહે છે કે સ્યાદવાદી તું અને આ સ્યાદવાદી તો આત્માને સ્વદ્રવ્ય રૂપે અસ્થિપણે નિપુણ રીતે અવલોકતો હોવાથી સ્વદ્રવ્ય અસ્થિતયા નિપુણમ નિરૂપ્ય તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાન પ્રકાશ વડે પૂર્ણ થતો થકો જીવે છે, નાશ પામતો નથી. સ્યાદવાદી તો આત્માને સ્વદ્રવ્ય રૂપે અસ્થિપણે નિપુણ રીતે અવલોકે છે અને એમ અવલોકતો હોવાથી તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાન પ્રકાશ વડે પૂર્ણ થતો થકો જીવે છે, નાશ પામતો નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે એકાંતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે. એકાંતી એટલે એકાંતે જે વસ્તુના સ્વરૂપને સ્વીકારે છે એવો એકાંતવાદી, જેને આચાર્ય ભગવાને પશુ કહ્યો છે. જે વસ્તુના સ્વરૂપને એકાંતે માને, એકાંતે સ્વીકારે, બસ બીજી અપેક્ષાનો વિચાર જ ન કરે, બીજી અપેક્ષા હોય જ નહીં, બસ દરેક વસ્તુને એકાંતે જ માને. જૈન દર્શન સિવાય બાકીના બીજા બધા દર્શનમાં એકાંતે જ બધી માન્યતા છે. એકાંતે માન્યતા કરવાથી કેટલું મોટું નુકસાન થાય તે વાત એ સમજતા જ નથી. એક અપેક્ષાએ કોઈ વસ્તુ સાચી હોય પણ એને એકાંતે પકડી રાખીએ અને બીજી અપેક્ષાનો વિચાર જ ન કરીએ તો કેટલો મોટો અનર્થ થાય એ આપણે જાણીએ છીએ. સાદા ઉદાહરણ દ્વારા પણ જાણીએ છીએ કે જયારે ગિરીશભાઈને કાકા કહેવામાં આવે ને એકાંતે બસ ગિરીશભાઈ એટલે કાકા, બીજું કાંઈ જ નહીં, આવું સ્વીકારી લેવામાં આવે તો કેટલી મોટી ભૂલ થાય. ગિરીશભાઈ એમના ભત્રીજાની અપેક્ષા એ બસ એક જ અપેક્ષા છે કે એમના ભત્રીજા ભત્રીજીઓ જે છે એની એક જ અપેક્ષા, બસ એ અપેક્ષા એ કાકા છે. છતાંય આપણે એમ કહીએ કે ના ગિરીશભાઈ એટલે કાકા, બધી અપેક્ષા એ કાકા કરી દઈએ, બીજી અપેક્ષાનો વિચાર જ ન કરીએ, બીજી અપેક્ષા જ નહીં, તો કેટલો મોટો અનર્થ થાય. ગિરીશભાઈને આપણે પૂરેપૂરા જાણીએ નહીં ને કેટલાય ગોટાળા થઈ જાય ભાઈ, મુશ્કેલી થઈ જાય. બીજા કેટલાયની અપેક્ષા એમના સંબંધો જે છે એનો અસ્વીકાર થઈ જાય. એ પોતે
પોતે ભત્રીજા છે, પોતે પિતા છે, પોતે પુત્ર છે, પોતે પતિ છે, આ બધી વાત તો રહેતી જ નથી પછી. એટલે એકાંતે વસ્તુના સ્વરૂપને સ્વીકારાય નહીં. એક અપેક્ષાથી કોઈક વાત એ રીતે હોય તો બરાબર છે, એની ના નથી પાડવાની. એનો સ્વીકાર હોય, એનો જરૂર સ્વીકાર કરવો જોઈએ, કેમ કે એક અપેક્ષા એ વાત પણ છે ને. એટલે બીજા અન્ય દર્શનની અંદર જે વાત કરવામાં આવી છે એ વાત પણ છે, નથી એમ નહીં, પણ એ દર્શનવાળા, એની શ્રદ્ધાવાળા એને એકાંતે માનીને બેઠા છે, બસ આમ જ હોય, બીજું કાંઈ નહીં. એટલે જૈન દર્શન સિવાય અનેકાંત તો છે જ નહીં, એકાંતે જ વસ્તુને સ્વીકારે છે. તો એવી એકાંત માન્યતાવાળા ની વાત કરતા કહે છે કે એવા એકાંતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને એને સ્વીકારે છે. બસ આ જે કંઈ દેખાય છે બધું એના અસ્તિત્વને એ સ્વીકારે છે. જગતમાં જે દેખાય છે એ બાહ્યમાં જે પરદ્રવ્યો બધા જણાય છે એના અસ્તિત્વને સ્વીકારે છે, એકાંતે સ્વીકારે છે. એટલે કે એ સિવાય બીજું છે જ નહીં. અને એમાં જે શરીર સાથે એ ભગવાન આત્મા રહ્યો છે એ પોતે એ શરીરને જુએ છે, એટલે એને સ્વીકારે છે, એના અસ્તિત્વને સ્વીકારે છે કે આ શરીર એ હું. એકાંત, આ એકાંત કરી કહેવાય. એ જે જુએ છે, પરદ્રવ્યોને જુએ છે, એટલે પ્રત્યક્ષ દેખે છે, એના અસ્તિત્વને સ્વીકારે છે. પોતાને જે દેખાય છે એને સ્વીકારે છે, બીજાને માનતો જ નહીં. એટલે પોતાનું સ્વરૂપ શું માને? પછી જે દેખાય છે, પ્રત્યક્ષ દેખાય છે, એટલે સ્થૂળપણે દેખાય છે. અહીંયા લખ્યું છે ને, પ્રત્યક્ષ આલિખિત એવા પ્રગટ સ્થૂળ અને સ્થિર પરદ્રવ્યોના અસ્તિત્વ. એટલે એ બધા પરદ્રવ્યોના અસ્તિત્વ એને જે દેખાય એને એ માને છે. પંડિત જે વાત સમજાવી રહ્યા છે કે એકાંતી, એ એકાંતે વસ્તુના સ્વરૂપને માનવા વાળો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ બાહ્યમાં પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે, એને સ્વીકારે છે. પરંતુ પોતાના આત્મદ્રવ્યને ઇન્દ્રિય પ્રત્યક્ષ નહીં દેખતો હોવાથી, એટલે કે ઇન્દ્રિય દ્વારા નહીં જાણતો હોવાથી તેને શૂન્ય માની આત્માનો નાશ કરે છે. એટલે કે એવા પોતાના આત્માના મૂળ સ્વરૂપને એ જાણતો નથી કે જે અતિન્દ્રિયપણે જણાય, ઇન્દ્રિયો દ્વારા ન જણાય, તેથી એને એ સ્વીકારતો જ નથી, એનો એ નાશ કરે છે. એટલે પોતાનું અસ્તિત્વ જે એને ઇન્દ્રિયો દ્વારા દેખાય છે એમાં જ એ સ્થાપિત કરે છે. પોતાનું અસ્તિત્વ એ શેમાં માને છે? જે એને ઇન્દ્રિય દ્વારા દેખાય એમાં એ માને છે. શરીર દેખાય છે તો શરીરમાં પોતાનું અસ્તિત્વ માને છે, અને પોતાનું મૂળ અસ્તિત્વ જે રીતે છે તેને એ જાણતો નથી, માનતો નથી. એમ એ પોતાના આત્માનો નાશ કરે છે. પણ ત્યાદવાદી જે અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને જાણે છે એ તો જેમ છે તેમ સમજે છે. કેમ કે એક અપેક્ષાથી આમ છે તો બીજી અપેક્ષાથી બીજી રીતે પણ છે. એટલે કે જે ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી એવું પણ બીજું છે એ જ્ઞાનમાં આવે છે. એટલે કહે છે કે સ્યાદવાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોકતો હોવાથી, પેલો તો પરદ્રવ્ય જે છે, જે પ્રત્યક્ષ દેખાય છે એનાથી પોતાનું અસ્તિત્વ માને છે. પણ આ સ્યાદવાદી તો તે જ્ઞાનરૂપી તેજથી, જ્ઞાન ચક્ષુથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ છે, પરદ્રવ્યથી અસ્તિત્વ નથી એમ એ બરાબર જાણે છે. પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોકતો હોવાથી એ પોતાનો નાશ થવા દેતો નથી, પોતાનો નાશ કરતો નથી. તો આ રીતે આ કળશનો ભાવાર્થ થયો. હવે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ કળશ 252 ઉપર જે વિસ્તાર કર્યો છે એ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 417, કળશ 252 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં છેલ્લે કહે છે કે શું કહ્યું આ કે શરીર, ઇન્દ્રિય, સ્ત્રી, પુત્ર આદિ પરદ્રવ્યો એ એને જણાય છે તો એ બધામાં એ પોતે
ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ સ્થાપે છે તો એમાં એને એમ લાગે છે કે આ બધું મને ઠીક છે, અને એમ એ ઠીક છે એવું માનનારા બધા મૂંઢ એ પશુ જેવા છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, એ સ્ત્રી પુત્ર આદિ ચીજો થોડા કાળ પહેલા તારી પાસે ન હતી અને થોડા કાળ પછી પણ નહીં હોય. થોડા કાળ પહેલા તારી પાસે ન હતી કેમ કે તું ક્યાંક બીજે હતો, તું બીજી પર્યાયમાં હતો, તિર્યજની કે દેવની કે બીજી કોઈ પર્યાયમાં હતો અથવા તો બીજી જગ્યાએ મનુષ્ય તરીકે હતો. ત્યારે અત્યારે જે છે એ બધા તારી સમીપમાં ન હતા. થોડા કાળ પહેલા એ તારી પાસે એ ન હતા, અને અત્યારે તારું આયુષ્ય છે ત્યાં સુધી એ બધા તારી સમીપમાં છે, અને પછી તારું આયુષ્ય અહીંયાથી પૂરું થઈ જશે એટલે ત્યાર પછી થોડા કાળ પછી પણ એ બધા તારી પાસે નહીં હોય, તારી સમીપમાં નહીં હોય, એમ કહે છે ગુરુદેવ. શું કહે છે કે શરીર, ઇન્દ્રિય, સ્ત્રી, પુત્ર આદિ પરદ્રવ્યો વડે મને ઠીક છે એમ માનનારા બધા મૂંઢ પશુ જેવા છે. કેમ મૂંઢ પશુ જેવા છે? તો એનું કારણ સમજાવતા કહે છે કે અરે ભાઈ, એ સ્ત્રી પુત્ર આદિ ચીજો થોડા કાળ પહેલા તારી પાસે ન હતી અને થોડા કાળ પછી પણ તારી પાસે નહીં હોય, તો પછી એ ચીજો હમણાં તને ઠીક ક્યાંથી થઈ ગઈ? એ ચીજો પછી તને ઠીક ક્યાંથી થઈ ગઈ? બહુ સરસ રીતે ગુરુદેવે આ કળશની શરૂઆત કરી છે. એક આખી નવી દ્રષ્ટિ આપી કે ભાઈ, આ બધું પહેલા મારી પાસે ન હતું અને થોડા વખત પછી પણ મારી પાસે નહીં હોય, હું ત્યાં એનાથી વિમુખ થઈ જઈશ, ત્યાંથી ક્યાંય ચાલ્યો ગયો હોઈશ, અને છતાંય હું એમ માનું કે આ બધું ઠીક છે. તો એનો અર્થ એમ થયો કે પૂર્વે પણ મારી પાસે કાંઈ ઠીક ન હતું અને હવે પછી ભવિષ્યમાં પણ મારી પાસે કાંઈ ઠીક નહીં હોય, એમ જ થયું. ગુરુદેવ કહે છે કે આ બધું મિથ્યાત્વ છે. ગુરુ કળશની વાતને સમજાવતા ગુરુદેવને આ વિકલ્પ આવ્યો એટલે એમણે આ વાત કરી. તારી દ્રષ્ટિ તો જો ભાઈ, તું જરાક તો વિચાર કર. તને આ જે શરીર મળ્યું એ શરીર તો અત્યારે મળ્યું, એની પહેલા તને આ શરીર ક્યાં હતું? તો અત્યારે આ શરીર પુણ્યના ઉદય એવું મળ્યું કે અત્યારે રોગ વિનાનું છે, રૂપાળું છે, બરાબર છે, સ્વાસ્થ્ય પણ સારું છે, એટલે તને ઠીક છે. પણ જરાક વિચાર કર ને, આ શરીર ક્યાં વધારે વખત રહેવાનું છે, થોડા સમય પછી એ તારી પાસે નથી, તો પછી શું થશે? જેને તું તારું માને છે, જેમાં તારું અસ્તિત્વ તું માને છે, એનો જરાક તો વિચાર કર ભાઈ કે તારું અસ્તિત્વ એ શરીરથી છે, જે તને ઇન્દ્રિયો દ્વારા જણાય છે એટલે તું એમ માને, એને માને, અને જે તને ઇન્દ્રિયો દ્વારા નથી જણાતું એવું તારું જે શાશ્વત સ્વરૂપ છે, જે રહેવાનું છે, આ તો રહેવાનું નથી. આ તો થોડા સમય પહેલા પણ હતું નહીં અને થોડા સમય પછી પાછું હશે પણ નહીં. જે નાશવંત છે એમાં તું તારા અસ્તિત્વને કલ્પે છે. આ મોટામાં મોટું અજ્ઞાન છે કે બીજું કઈ છે? ગુરુદેવને આ ભાવ આવ્યો એટલે આ વાત પહેલા કરી, કળશ સમજાવતા પહેલા આ વાત કરી. અહીંયા આગળ કળશની મૂળ વાતને સમજાવે છે 418માં પાના પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે અજ્ઞાની પ્રત્યક્ષ આ લિખિત એવા પ્રગટ સ્થૂળ અને સ્થિર નિશ્ચલ, સ્થિર એટલે નિશ્ચલ પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો. પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો છે કે સ્વદ્રવ્ય નું અસ્તિત્વ એ ભૂલી ગયો છે અને પરદ્રવ્યોને જોઈને એમાં એ ઠગાઈ ગયો છે કે એમાં પોતાનું અસ્તિત્વ માની ગયો, એમાં પોતાનું અસ્તિત્વ માની રહ્યો છે. ગુરુદેવ કહે છે કે જુઓ, ઇન્દ્રિય, આ બધી ઇન્દ્રિયો છે, એમાં આંખ વગેરે વડે શરીર, સ્ત્રી, દીકરા, દીકરી ઇત્યાદિને સામે પ્રત્યક્ષ દેખીને એને લઈને હું છું, એનાથી મને ઠીક છે એમ જે માને છે તે કહે છે કે ઠગાઈ ગયો છે. આ શરીર ઠીક નિરોગી હોય, પત્ની, દીકરા, દીકરી સેવા કરતા હોય, રહેવા મકાન અનુકૂળ હોય, ખાવા પીવાની સામગ્રી ભરપૂર હોય અને મિત્રો સાથીઓ ખબર પૂછનારા હોય એટલે મને ઠીક પડે છે એમ માનનાર પરથી ઠગાઈ ગયો છે. એ પરમાં એ ઇષ્ટપણું માને છે અને જે શરીર સાથે રહ્યો છે એમાં એ પોતાનું અસ્તિત્વ માને છે, એમાં એકત્વ કરે છે. એમ એ બધું જ પર છે, શરીરે પર છે અને આ બીજા બધા છે એ પણ પર છે. એ બધાથી એ ઠગાઈ ગયો છે. એ બધા મને ઠીક છે, એમાં એને ઇષ્ટ બુદ્ધિ થઈ.
અને એના વિના મને ઠીક નથી એમ પાછો માને છે, એવો એ માનનાર ઠગાઈ ગયો છે. આ બધા પરના હોવાપણાથી પોતાનું હોવાપણું માને છે ને, આ બધાથી વળી તેઓ એ પરદ્રવ્યોને થોડો કાળ સ્થિર દેખીને સ્થિર માને છે ને, તેઓ મોહવશ ઠગાઈ ગયા છે. કેમ કે પરદ્રવ્યો કદી નિજ આત્મરૂપ થઈ શકતા નથી. પરદ્રવ્યો કદી નિજ આત્મરૂપ થઈ શકતા નથી. આ શરીર પણ આત્મરૂપ ચેતન થતું જ નથી, એની સાથે હંમેશ રહેતું જ નથી. આ શરીરથી એ પોતે જુદો પડી જ જાય છે. થોડોક કાળ છે, જેટલો આયુષ્યનો કાળ છે એટલો સમય જ આ શરીર સાથે આ જીવ રહ્યો છે. કેમ એ ભૂલી જાય છે? વારે વારે એને કેમ એ યાદ કરાવવું પડે છે કે ભાઈ તારો જેટલો કાળ છે આ શરીર સાથે રહેવાનો, એમાં એક સમય પણ વધવાનો નથી. તું ગમે તે કર, તે છતાંય આ શરીર સાથે રહેવાનો તારો કાળ, એમાં એક સમયની પણ વૃદ્ધિ કે ઘટ થઈ શકે તેમ નથી. એટલો કાળ તારે આ શરીર સાથે રહેવું જ પડશે, અને એથી એક સમય પણ વધારે તને મળશે નહીં. પછી તારે આ શરીરથી છૂટા પડવાનું જ છે. અને એમાં તું મોહ કરીને રહી ગયો છે, ઠગાઈ ગયો છે. એમાં તું તારું અસ્તિત્વ માની બેઠો છે. એ શરીર તારું ક્યારેય થવાનું નથી, તારી સાથે આવવાનું નથી. એ પરદ્રવ્ય છે, અને એ પરદ્રવ્યો કદી નિજ આત્મરૂપ થઈ શકતા નથી, અને તેઓ પર્યાયપણે સ્થિર પણ નથી. એની પર્યાયનો વિચાર કર ને ભાઈ. એ ક્યાં પર્યાયપણે પણ સ્થિર છે, અચળ છે? પર્યાયપણે સ્થિર છે, અચળ છે? નથી. એ બદલાય છે, રોજ બદલાયા કરે છે, દરેક સમય બદલાય છે. આ ધોળા વાળ કઈ એક સમયમાં થયા છે, એક દિવસમાં થયા છે? એ બદલાવ તો એનામાં સતત થઈ જ રહ્યો છે. દરેક સમયે શરીરમાં ફેરફાર થઈ જ રહ્યા છે. જગતના બધા જ પદાર્થોમાં પરિણમન થઈ રહ્યું છે, એટલે એ બધા પદાર્થોમાં પણ દરેક સમયે ફેરફાર થઈ જ રહ્યા છે. એટલે પર્યાય પણ એ સ્થિર પણ નથી. તેમનો સંયોગ રહ્યા જ કરશે એવા તેઓ સ્થિર નથી. કેમ કે એ બદલાઈ રહ્યા છે, તો એ નાશવંત છે. એટલે એ પર્યાયો છે, એ પર્યાય રૂપે એ નાશવંત છે. આ જે પૂતગળોનો સમૂહ, જે સ્કંદ છે, એમાં પૂતગળ પરમાણુ નાશવંત નથી, પણ એ સ્કંદ જે છે એ સ્કંદ તો નાશવંત છે. એ સ્કંદમાં જો ને કેટલા પરિણમનો થાય છે, સ્કંદમાં કેટલા બદલાવ થાય છે, આ શરીરમાં કેટલા બધા બદલાવ આવે છે, અને છેવટે એ પરમાણુઓ છૂટા પડી જશે. અને એમ થશે ત્યારે તારા સંયોગમાં એ રહેશે પણ નહીં. તારા સંયોગમાં એ નહીં રહે. કોઈ પણ પદાર્થ છે એ બધા પણ એ જ રીતે પરમાણુના સ્કંદ છે, અને સ્કંદ છે તો એની અંદર બદલાવ થયા જ કરે છે. આ કોમ્પ્યુટર છે, એનો સંયોગ અત્યારે રહ્યો છે, પણ એમાં બદલાવ થયા કરે છે, એ બદલાય છે, અને એ એવું બદલાઈ જશે કે પછી એ તને ગમશે પણ નહીં. અને કદાચ તારો એનો સંયોગ છૂટી પણ જાય, એ ચોરાઈ જાય, ગમે તે થાય, તૂટી જાય, ભાંગી જાય, સ્થિર નથી. એ વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે કે તેમનો સંયોગ રહ્યા જ કરશે એવા તેઓ સ્થિર નથી. એનો સંયોગ રહ્યા જ કરે એવા કઈ સ્થિર નથી. તારા આયુષ્યકાળ દરમિયાન પણ એમાં કેટલાય ફેરફારો થાય, એના સંયોગોમાં પણ કેટલાય ફેરફારો થાય. એનો સંયોગ હોય ન હોય, અન્ય દ્રવ્યોનો સંયોગ થાય, પહેલાના જે દ્રવ્યોનો સંયોગ હતો એ બધાનો છૂટી ગયો હોય, નવા નવા દ્રવ્યોનો સંયોગ થાય. આ તો બધું આપણે જોયા કરીએ છીએ, જાણીએ છીએ. જુઓ ને કેટલા ઘર બદલાયા, કેટલી કાર બદલાઈ, કેટલા પુસ્તકો બદલાયા, કેટલી પેન્સિલો બદલાઈ, કેટલું બદલાઈ ગયું. કોઈનો એ સંયોગ એક સરખો રહ્યો છે? કેટલા શર્ટ બદલાયા, કેટલા પેન્ટ બદલાયા, કેટલી સાડીઓ બદલાઈ. કોનો સંયોગ એક સરખો સ્થિર રહ્યો છે? તો અહીંયા આગળ સમજાવે છે કે ભાઈ અતિન્દ્રિય પ્રત્યક્ષ એવું જે પોતાનું અવ્યક્ત, એટલે કે ઇન્દ્રિયો દ્વારા જે જણાતું નથી, અતિન્દ્રિય છતાં પ્રત્યક્ષ છે. પોતાનું અતિન્દ્રિય પ્રત્યક્ષ એવું એ વ્યક્ત નથી, અવ્યક્ત. એટલે ઇન્દ્રિયો દ્વારા એની વ્યક્તતા થતી નથી, એટલે એ અવ્યક્ત. અતિન્દ્રિય પ્રત્યક્ષ એવું જે પોતાનું અવ્યક્ત, ઇન્દ્રિયો અપ્રત્યક્ષ આત્મદ્રવ્ય,
એ ત્રિકાળ રહે છે, એ અવિનાશી છે, એ જ્ઞાન આનંદમય છે. તેને આ અજ્ઞાની માનતો નથી, તેના અસ્તિત્વને સ્વીકારતો નથી કે એનું અસ્તિત્વ એનું પોતાથી છે, એ પરથી નથી. અને એને જાણવા દેખવાની કદી દરકાર પણ એને કરી નથી. એમ એ પોતાના આત્મદ્રવ્યના અસ્તિત્વને નહીં દેખતો, સમસ્તપણે શૂન્ય થયો થકો. આત્મદ્રવ્યને નહીં દેખતો થકો એટલે સમસ્તપણે શૂન્ય થયો થકો. અને જે બાહ્ય ચીજો છે એને જાણે છે, તે જ હું છું એમ માને છે. આવી વાત છે. અને એમ થતા એ પોતાનો નાશ કરે છે. એના વિશે કૃપાળુદેવે કહ્યું છે કે ઘટપટ આદિ જાણ તું તેથી તેને માન. ઘટપટ આદિ એ બધાને તું જાણે તેથી તેને તું માને, પણ એ જાણનારને તું માને નહીં. જાણનારને માન નહીં કહીએ કેવું જ્ઞાન? જાણનારો તું છો, એ જણાય છે એને માને છે, પણ જે જાણનાર છે એને તું માને નહીં. એ ભગવાન આત્માને તું માને નહીં. એ તારું કયા પ્રકારનું જ્ઞાન છે? જાણનારની હયાતીમાં, જ્ઞાન ભૂમિકામાં આ બધી ચીજો દેખીને આ જાણનારો તે હું છું એમ ન માનતા, આ બાહ્ય ચીજો તે હું છું એમ માનીને પોતે શૂન્ય અભાવરૂપ થયો થકો અજ્ઞાની પોતાનો નાશ કરે છે. મોહનો કોઈ ગજબ મહિમા છે. આખું જગત મોહથી મૂર્છા પામી ઠગાઈ રહ્યું છે. આ રીતે આચાર્ય દેવે આખા જગતનો ચિતાર કરવો પડ્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે